કચ્છની પ્રથમ અને એકમાત્ર મહાનગરપાલિકા ગાંધીધામમાં વિપક્ષ નેતાની પસંદગીને લઈને કોંગ્રેસમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને કોંગ્રેસના જીવણભાઈ કુંભારવાડિયાની ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિપક્ષ નેતાની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્પોરેટરો અને આગેવાનોના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા. આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા હાઈકમાન્ડ સમક્ષ આ અભિપ્રાયો રજૂ કરવામાં આવશે. ગાંધીધામમાં હાલમાં બે અલગ અલગ જૂથો પોતાના સમર્થિત કોર્પોરેટરને વિપક્ષના નેતા તરીકે પસંદ કરાવવા માટે સક્રિય બન્યા છે, જેના કારણે કોંગ્રેસના રાજકારણમાં આંતરિક હલચલ અને ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 41 બેઠકો સાથે સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસે 11 બેઠકો મેળવી મુખ્ય વિપક્ષ તરીકે સ્થાન મેળવ્યું છે. હવે વિપક્ષના નેતા પદ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.